જામનગરમાં વકીલ હારૂન પલેજાની હત્યા મામલે જિલ્લા પોલીસ વડાશ્રીએ માહિતી આપી છે. વકીલની હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જામનગરના કુખ્યાત સાયચા ગેંગના 15 લોકો વિરુદ્ધ આ હત્યાનો ગુનો નોંધાયો છે. બેડી વિસ્તારમાં 13મી માર્ચના રોજ જાણીતા વકીલની સરા જાહેર હત્યા થઈ હતી. સમગ્ર કેસ મુદ્દે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જામનગરના બેડી વિસ્તારમાં થોડા દિવસો પહેલા એડવોકેટની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા એક પછી એક આરોપીની અટકાયત કરી છે. અત્યાર સુધી 8 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. ગઈકાલે વધુ 2 આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂનભાઈ પલેજાની હત્યા મામલે કુખ્યાત સાયચા ગેંગ સહિતના શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુનામાં આરોપીઓને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ ડીવાયએસપી જેન ઝાલાના વડપણ હેઠળની એસઆઈટી તપાસ સમિતિની રચના કરી હતી. ત્યારબાદ ગઈકાલે વધુ 2 આરોપીઓ ઇમરાન નૂર મહમદ સાયચા અને રમઝાન સલીમ સાયચાની અટકાયત કરી છે. બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આગામી 2 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કરી દીધા છે, જ્યારે પોલીસ દ્વારા અન્ય શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. હત્યા કેસમાં હજુ 7 આરોપી પોલીસ પકડથી બહાર છે. એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે બાકીના આરોપીઓને એકાદ સપ્તાહમાં જ ઝડપી લેવામાં આવશે.